ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં કોંગ્રેસના નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા, જ્યોતિ ગોહિલ સહિતના ઉમેદવારોએ પોતાની પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી હતી। આજે ખાસ કરીને સંસ્કાર નગરથી સ્વામિનારાયણ સ્કૂલ સુધી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, જ્યાં નવદીપસિંહનું કેટલાક ઘરોમાં અભૂતપૂર્વ અને અદમ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ધીમે ધીમે ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવતો જાય છે। એક તરફ 42 ડિગ્રી તાપમાન અને બીજી બાજુ રાજકીય ચૂંટણી પ્રચારનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે ભુજના પ્રતિષ્ઠિત ગણાતા વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા, જ્યોતિ મુરજીભાઈ ગોહિલ સહિતના લોકોએ પોતાની પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી છે। ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ કરી રહ્યા છે। આજે તેઓએ સંસ્કાર નગરથી પોતાની પ્રચાર ઝુંબેશ સવારે શરૂ કરી હતી। ત્યાંથી લઈને સ્વામિનારાયણ સ્કૂલ સુધી ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ કરવામાં આવી હતી। ખાસ કરીને કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિ ગોહિલ વગેરેએ દરેક ઘરની મુલાકાત લીધી। ત્યાં તેમને ખૂબ ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો। કેટલાક ઘરોમાં ખાસ કરીને કોંગ્રેસના યુવાન ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજાનું અભૂતપૂર્વ અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લોકો સ્વયંભૂ બહાર આવીને નવદીપસિંહનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા। એ રીતે જ્યોતિબેનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ પેનલ ટુ પેનલ મતદાન કરી અને આ પેનલને ચૂંટી કાઢવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો હતો। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા નવદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના જે કાંઈ પડતર પ્રશ્નો છે તે ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે। પોતાની બોડી પ્રસ્થાપિત થયા બાદ તેઓ સતત કાર્યશીલ રહે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। અત્યારે ઉલ્લેખનીય છે કે નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના લોકપ્રિય મહામંત્રી રામદેવસિંહ જાડેજાના યુવાન પુત્ર થાય છે અને ખાસ કરીને કોંગ્રેસમાં તેમનું મોટું અને સારું યોગદાન છે। આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની અંદર જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યો ત્યારે આપ જોવો છો કે લોકોની અંદર કેટલો ઉત્સાહ છે, જે પરિવર્તન કરવાનો ઉત્સાહ છે કે વર્ષોથી જેને આ વોર્ડે ભાજપની અંદર મત નાખ્યા હોય ત્યારે એને એક મજબૂત વિકલ્પ મળવાથી એ લોકોમાં ઉત્સાહ છે કે અમારી સમસ્યાનો હલ કરવા માટે હવે એક ચહેરો દેખાઈ રહ્યો છે જે પાર્ટી માટે ખાલી આંગળી ઊંચી નહીં કરે પણ અમારા પ્રશ્નો માટે અમારી સાથે ઊભો રહે છે। અમારો એક યુવા ચહેરો જે લોકોને પસંદ આવી રહ્યો છે અને એ કહે છે કે અમે ચિંતા ન કરો, અમે 26 તારીખે ભારી મતદાન કરી અને જે આપની પેનલ છે એને ભારી મતોથી વિજય કરાવશું, કારણ કે અમારા સપના, અમારા પ્રશ્નો માટેના અમારા જે સમસ્યાઓ છે એના માટે અમને હવે એક વિકલ્પ દેખાઈ રહ્યો છે। ત્યારે ચોક્કસ આ વોર્ડ નંબર 7ના જે આજે સંસ્કારનગર અને લીમડાવાળી શેરીથી મારુતિ પ્લોટ, સંસ્કારનગર, પ્રસાદી પ્લોટ તમામ વિસ્તારની અંદર ડોર ટુ ડોર અમારો પ્રવાસ થવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ મળી રહ્યો છે અને અમે ખરેખર આનંદિત છીએ કે લોકોને જે જોતું હતું કે ભાઈ એકવાર ઉમેદવાર સક્ષમ ઊભો રહે ત્યારે સક્ષમ ઉમેદવારને ખેંચવા માટે આ લોકોએ ધમ પછાડા કર્યા, પણ અમારું એક જ નિયમ હતું કે નહીં, આ વિસ્તારની અંદર સમસ્યાઓ છે એ અમારી સમસ્યા છે। આ તમામ વિસ્તારો વોર્ડ નંબર 7માં આવતા આપ જોઈ રહ્યા છો રોડની અંદર રસ્તામાં ખાડાઓ એટલા છે, ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, વરસાદી પાણીની સમસ્યા છે, લોકો સતત પીડાઈ રહ્યા છે। ત્યારે આપને સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વખતે પરિવર્તન લાવી કોંગ્રેસની પેનલને વિજયી બનાવી અને આપણા હરેક પ્રશ્નો જે છે એ અમે ઉકેલવા માટે કટિબદ્ધ છીએ। આપને વચન આપીએ છીએ કે અમે કોઈ દબાવમાં નહીં પણ તમારી સાથે ઊભા રહી, જ્યારે જરૂર પડશે ત્યારે તમારી સાથે ઊભા રહી અને અમે એવા પ્રશ્નોને હલ કરશું। અમે તમામ પ્રશ્નો આપણી સાથે રહીને હલ કરશું અને એ પ્રશ્નોને વાચા આપવા માટે અમે કોઈના શરમમાં નહીં આવી। અમારી કદાચ પાર્ટીમાં પણ દબાણ આવે કે નહીં આ પ્રશ્નો મૂકી દો, પણ જો લોકોના પ્રશ્નો હશે તો પાર્ટી વિરુદ્ધ જઈને પણ અમે તમારી સાથે ઊભા રહીશું। હું વોર્ડ નંબર 7માં કોંગ્રેસ ઉમેદવાર છું અને મને સમસ્યાઓની ખબર પડી તો મને કોંગ્રેસ લોકોએ સીટ આપી અને મને સક્ષમ બનાવી છે કે તું આ કાર્ય કરી શક, તમે આ કાર્ય કરી શકશો। તો મારો આ કાર્ય કરવા માટેનો એક મજબૂત ઈરાદાથી ઊભી છું અને લોકોના કાર્ય કરીશ એવી હું તમને ખાતરી આપું છું અને મારો પ્રયાસ છે જ કે હું તમારા જેટલા પ્રશ્નો છે એને સુધારવા માટે હું સક્ષમ રહીશ અને તમારા સોલ્વ કરો। બસ લોકોનો બહુ જ સપોર્ટ છે, આશીર્વાદ છે સ્થાનિકોના અને એ લોકોને ઉમ્મીદ છે ને એ ઉમ્મીદ ઉપર હું ખરો ઉતરીશ એ બસ બધાના આશીર્વાદ છે મારા ભેગા। સંસ્કારનગર, કૈલાસનગર, રામશાળા બધામાં ખૂબ જ વોર્ડ નંબર 7 પૂરામાં ગટરની બહુ જ મોટી સમસ્યા છે અને લોકોએ મન બનાવી રાખ્યું છે કે હવે જો એ લોકોને ભાજપમાં વોટ દેશું તો ગટરમાં રહેવાનું થશે। એટલે આ લોકો પહેલેથી જ મન બનાવીને રાખ્યું છે બધાએ સ્થાનિકોએ કે આ વખતે પરિવર્તન જરૂરી છે, જરૂરી છે।